મિત્રો નમસ્કાર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી સમસ્યાની જે આજકાલ 10માંથી 7 લોકોને પરેશાન કરતી હોય છે, વજન વધવું। ડાયટ કરો છતાં વજન નથી ઘટતું, પેટ અને કમર પર ચરબી જમા થઈ ગઈ છે, તો આ વિડીયો પૂરો જોજો, કારણ કે આજે હું તમને જણાવીશ વજન વધવાનું સાચું કારણ, વજન ઘટાડવાની કુદરતી અને કાયમી રીત। તો પહેલું છે વજન વધવાનું મુખ્ય કારણ ક્યાં ક્યાં હોઈ શકે। પહેલું છે ખોટી ડાયટ, કે જેમાં તમે વધુ તળેલું ખાવશો, બહારનું ફાસ્ટ ફૂડ ખાવશો, વધારે પડતું ગળ્યું અને ખાંડનું પ્રમાણ વધુ લો છો, જેના લીધે શરીરમાં ફેટ સ્ટોર થવા લાગે છે। બીજું છે બેઠાડું જીવન, કે બેઠાડા જીવનમાં તમે વધારે પડતો મોબાઈલ ઉપયોગ કરો છો, ટીવીનો વધારે પડતો ઉપયોગ કરો છો, જેના લીધે તમે દિવસભર બેસી રહ્યો છો, જેના લીધે તમારી કેલરી બંધ થતી નથી। ત્રીજું છે હોર્મોનલ અસંતુલન, થાઇરોઇડ અને સ્ત્રીમાં પીસીઓડીના કારણે મેટાબોલિઝમ ધીમું પડે છે, જેના લીધે પણ વજન વધારો થઈ શકે છે। ચોથું છે ઊંઘની અછત, 6 કલાકથી ઓછી ઊંઘ લેવાથી ભૂખ વધારતા હોર્મોન સક્રિય થાય છે, જેના લીધે વધારે ખાવાથી વજન વધી શકે છે। પાંચમું છે સ્ટ્રેસ, વધારે પડતું ટેન્શન લેવાથી કોર્ટિસોલ હોર્મોન વધે છે, જેના લીધે પેટ પર ચરબી વધે છે। તો વજન ઘટાડવાનું વિજ્ઞાન, ચાલો જાણીએ કે વજન કઈ રીતે ઘટી શકે। જેટલું તમે ખાઓ છો, જેટલી તમે કેલરી લો છો, તેનાથી વધુ કેલરી બર્ન કરો, જેનાથી વજન ઘટશે। પરંતુ ધ્યાન રાખવાનું છે કે માત્ર ભૂખ્યા રહેવું ખોટું છે, કારણ કે વધારે પડતું ભૂખ્યા રહેવાથી શરીર નબળું પડે છે અને મેટાબોલિઝમ ધીમું પડે છે। માટે તમે જેટલું ખાધું છે એટલે વધારે કામ કરીને તમારે કેલરી બર્ન કરો, જેથી વજન ઘટશે। વજન ઘટાડવા માટેના ઘરેલું આયુર્વેદિક ઉપચારો ક્યાં ક્યાં છે? પહેલું છે સવારે તમારે ખાલી પેટે ગરમ પાણીમાં લીંબુ અને મધ એડ કરી અને સવારે રોજ લેવાનું છે ખાલી પેટે, જેના લીધે ચરબી ઓગળવા માંડશે। બીજું છે જીરાવાળું પાણી, 1 ચમચી જીરું રાત્રે ભીંજવો અને સવારે ઉકાળીને તેને પીવું, જેનાથી પાચન સુધરે। ત્રીજું છે ત્રિફળા ચૂર્ણ, રાત્રે અડધી ચમચી તમારે ગરમ પાણી સાથે લેવાથી તમારું પેટ સાફ થાય છે અને મેટાબોલિઝમ તેજ થાય છે, જેના લીધે તમારા પાચન સંબંધિત કોઈ તકલીફ થતી નથી અને તમારું વજન ઘટવા લાગે છે। ચોથું છે દાલચીની પાણી, કે તમારે દાલચીની અને પાણી સાથે લેવાની છે, અને જેનાથી તમને બ્લડ શુગર કંટ્રોલ થશે અને ફેટ જમા થવાથી બચાવશે। વજન ઘટાડવા માટેની સાચી ડાયટ કઈ છે કે જેનાથી તમારે વજન ઘટી શકે? તો શું ખાવું જોઈએ? લીલા શાકભાજી, દાળ, ફળ, દહીં, પ્રોટીન જેમ કે ચણા, મગ। શું ખાવું ન જોઈએ? ખાંડ, વધારે પડતી ગળી, વધારે પડતી મીઠી વસ્તુઓ, કોલ્ડ ડ્રિંક્સ, બેકરીની વસ્તુઓ, ને રાત્રે ભારી ભોજન। રાત્રે ભોજન 7-8 વાગ્યા પહેલાં લેવું જોઈએ, સૂતા પહેલાં ક્યારેય ખાવું નહીં। સૂવાની અને ખાવાની વચ્ચે 2-3 કલાકનો ડિફરન્ટ હોવો જરૂરી છે। એક્સરસાઇઝ અને લાઇફસ્ટાઈલ, આપણે કઈ રીતના એક્સરસાઇઝ અને લાઇફસ્ટાઈલ રાખવી જોઈએ જેના લીધે તમારું વજન ઘટી શકે છે? રોજ સવારે તમારે 30 મિનિટ સુધી વોક કરવાનું છે, પ્રાણાયામ કરવાનું છે, સૂર્ય નમસ્કાર કરવાના છે, અને તમારે કેટલી ઊંઘ લેવી જોઈએ? રોજ તમારે 7 થી 8 કલાક જેટલી ઊંઘ લેવી જરૂરી છે। પહેલું છે ભૂખ્યા રહેવું નહીં, કારણ કે ભૂખ્યા રહેવાથી તમારું મેટાબોલિઝમ સિસ્ટમ શાંત થાય છે, જેના લીધે તમારું પાચન પ્રોપર થતું નથી અને તમારું શરીર નબળું બને છે। બીજું છે માત્ર દવા પર આધાર, કે દવા લેવાથી તમારું વજન ઘટી જાય પણ તમારા શરીરને પણ ઘણું ખરું નુકસાન થઈ શકે છે। ત્રીજું છે એક્સરસાઇઝ વગર ડાયટ લેવો, કે જેના લીધે પણ તમને ઘણું ખરું નુકસાન થઈ શકે છે, કારણ કે કોઈ પણ પ્રોપર એક્સરસાઇઝ વગર ડાયટ ન કરવો જોઈએ। ચોથું છે ઝડપી પરિણામની અપેક્ષા, કે ઝડપી પરિણામની અપેક્ષા રાખવી નહીં, કારણ કે વજન ધીમે ધીમે ઘટે છે અને ધીમે ધીમે વધે છે। માટે યાદ રાખો, ધીમે પણ કાયમી વજન ઘટે એ સાચો રસ્તો છે। જો તમે આ ઉપાયો 21 દિવસ નિયમિત અનુસરો તો તમારું વજન જરૂર ઘટશે। આવી જ રીતે હેલ્થ સંબંધિત માહિતી તેમજ આયુર્વેદ વિશેની માહિતી જાણવા માટે હમણાં સબસ્ક્રાઇબ કરી દેજો આયુર્વેદનો ખજાનો। જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર કરવાનું ભૂલશો નહીં, અને કોમેન્ટમાં જણાવો કે હું આજથી શરૂઆત કરું છું અને મારું વજન ઘટાડીને જ રહીશ। આભાર।